વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં એકમ 3 હું પતંગિયું મારા પિલ્લુનું એનું આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર? તો અહીંયા જોઈએ આપણે આ રીતનું પતંગિયું છે એ તમારે બનાવવાનું છે. કાગળમાંથી ચોંટાડીને મેં 2 મૂક્યા છે, એમાંથી તમને ગમે તે એક પસંદ કરીને તમારે અંદર બોક્સમાં દોરવાનું રહેશે અને આ રીતે એના ઉપર કાગળ કામ પણ કરવાનું છે. આગળ જોઈએ કે જે હું છું તે બહેનભાઈનું પતંગિયું મારી પાંખો, એની વાત આપણે લખવાની છે. તો મારી પાંખો રંગબેરંગી છે. હું તો બગીચામાં જઈ પહોંચું, બગીચાના સુંદર ફૂલો પર બેસીને રસ ચૂસીને મજા માની. ભાઈ બહેન તો મારી સામે ધારી ધારીને જુએ, કોઈ રડશો નહીં, અડશો નહીં, ભાઈ બોલતો જાય એવું પતંગિયું. આગળ જોઈએ આપણે કે પ્યારું પિલ્લું વાર્તાના પાન નંબર 34 પર આપેલા વાક્યો વાંચીને પ્રશ્નનો જવાબ લખો કે આ પાનામાં કોની કોની વાત લખેલી છે. તો પિલ્લું, ઈવા અને દ્વિજની વાર્તા છે. બરાબર? ઈવાને દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી? તો ઈવા દ્વિજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું એ મોટા થઈ રહ્યો છે, બસ થોડા દિવસમાં રાહ જો, પછી જોજો જાદુ થશે. બરાબર? ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે કોસેટો જરા જરા હલતો હતો. આગળ જોઈએ, તમે પતંગિયું બનેલા પિલ્લુને અવાજે સિવાય બીજું શું કહેશો? તો બાય બાય કહીશું. આવજે આપણે નથી કહેવાનું, શું કહેવાનું છે? બાય બાય. બીજું પણ કહી શકાય, મોં ખુલ્લું રહી જવું એટલે શું? તો નવાઈ લાગવી. પિલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું શું બન્યું? તો ત્યાર સુધીમાં તે કોસેટો બન્યું હતું. પાઠપુસ્તક પાન નંબર 34 પરની નરમનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો નરમ, તો એનો વિરુદ્ધાર્થી શું થાય? કડક થશે. હવે ફરકવું, તો એમાં શું થાય? પહેલાં એક પ્રશ્ન રહી ગયો કે પાંદડુંનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો પાંદડુંનો પર્ણ પણ કહેવાય અને પાન પણ કહેવાય. હવે જોડકા જોડવાનું જોઈએ આપણે. ફરકવું તો ફરવું થાય, મરકવું તો હસવું થાય, ઝાલવું તો પકડવું થાય અને ઘૂમવું તો હલવું થાય. બરાબર? આ રીતે જોડકા તમારે જોડવાના છે. આગળ જોઈએ કે પાઠપુસ્તક પાન નંબર 38 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો. તમને રિસેસમાં શું કરવાની મજા આવે તે લખો. તો મને રિસેસમાં નાસ્તો કરીને મારા મિત્રો સાથે વાત કરવી ગમે છે અને ક્યારેક મેદાન પર તો રમતો પણ રમીએ છીએ. બરાબર? આગળ જોઈએ કે કવિતાએ કહ્યું છે તે સિવાય બીજું શું શું કરી શકાય તે લખો. અમે વનમાં પાન થઈ ઉડી રહ્યા, અમે વાદળ થઈ સૂર્ય સાથે રમી રહ્યા, અમે દરિયામાં મોજ બની ઉછળી રહ્યા, અમે પંખીના કલરવની સાથે મલકી રહ્યા. ગીતમાંથી આકાશનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો ગગન અને આભ. બરાબર? આ ગીતના કવિનું નામ લખો. તો સુરેશ દલાલ. બાગમાં ફૂલછોડ ઉગાડનારને માટે ગીતમાં વપરાયેલ શબ્દ કયો છે? તો માળી. હવે હું વિચારીને લખું એમાં નીચેનો ફકરો વાંચો. લીટી દોરેલા શબ્દોની જગ્યાએ નીચે આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો અને એક શબ્દ એકથી વધારે વખત પસંદ કરી શકાશે. તો આ ફકરો તમારે વાંચવાનો છે અને આ શબ્દનો ઉપયોગ કરીને ફરીથી લખવાનો છે. તો મેં અહીંયા ફકરો લખ્યો છે બનાવીને કે ટાટને એક ભમરડો મળ્યો, તેને ભમરડાને દફતરમાં મૂક્યો. ટાટ તેની બહેનને ટીટુને ભમરડો બતાવ્યો. ટીટુએ ભમરડાને તેના હાથમાં લીધો. ભમરડો તેના હાથમાંથી સરકીને ટાટના પગ પાસે પડ્યો. ટાટે ટીટુને કહ્યું, ટીટુ હાથ. ટીટુ ટાટ બંનેના પગ બચી ગયા. ટીટુ હાસ. ટીટુના ટાટ બંનેના પગ બચી ગયા. હવે કહે છે કે ચોમાસામાં દેખા દઉં, પાણી દેખી કૂદકા ખાઉં. આનો જવાબ દેખાય છે તમને? તો છે દેડકો. બીજું છે ઝાડ ઉપર નીચે મારું આટા, મારી પીઠ ઉપર છે પટ્ટા. તો આવે ખિસકોલી. વાઘની હું માસી છું, દૂધ દહીંની પ્યાસી છું. તો આવશે બિલાડી. તમારું ઘર એ જ મારું ઘર, દિવાલ ઉપર
આંટા મારું ઇધર ઉધર તો આવશે ગરોળી. કોસેટામાંથી નીકળું બહાર, જાને હું તો રંગીન કુહાર. ફુહાર આવે તો પતંગિયું. ખૂને ખાચરે રહું, રાતે બહાર નીકળું, આખા ઘરમાં મારું જ રાજ, હું છું ગંદો બંદો તો આવે વંદો. ફળ હોય કે શાકભાજી, ખાઈને થવું તાજી તાજી. જવાબ આવશે ઈયળ. હવે આ જે છે એને આપણે લખવાના છે. શું લખેલું છે? તે પહેલું છે અધ્ધર, પછી છે ચંદ્ર, પછી છે વિદ્યાર્થી, પછી છે ખિસકોલી, છે રુદ્ર અને પ્રદ્યાત આવે આમ તો, કારણ કે અહીંયા ઉપર જો સામ અને દ્ય આ રીતનો ખોડો છે એટલે અહીંયા પ્રદ્યાત આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરજો. ઓકે, ગુડ બાય.